સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થરાદના ભારત વિકાસ પરિષદ ગાર્ડનમાં યોગ ટ્રેનર્સની તાલીમ પૂર્ણ થઈ છે. યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ 20 લોકોને 3 મહિનાની તાલીમ આપી હતી. પરીક્ષામાં 5 યોગ ટ્રેનર પાસ થયા છે. તેમને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં યોગ જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા. યોગ ટ્રેનર્સને સરકાર તરફથી આકર્ષણ વળતર મળે છે. જો તેઓ સવારે 1 કલાક ઓછામાં ઓછા 10 લોકોને યોગ શીખવે તો તેમને દર મહિને 3000 રૂપિયા મળે છે. સવાર સાંજ 2 બેન્ચ કરવાથી 6000 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચનો સંપર્ક કરી શકે છે. થરાદમાં યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ અથવા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોનીનો સંપર્ક કરી શકાય છે. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ 2025 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું વાતાવરણ ઊભું થાય અને રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1નો પ્રારંભ કરાયો છે. આજે તારીખ 18/3/2025 થી 23/3/2025 દરમિયાન વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠા, પ્રાંત કચેરી સુઈગામ, પ્રાંત કચેરી પાલનપુર, પ્રાંત કચેરી દિયોદર, પ્રાંત કચેરી થરાદ, પ્રાંત કચેરી ધાનેરા, પ્રાંત કચેરી દાતા, પ્રાંત કચેરી ડીસાની ટીમોએ ભાગ લીધો હતો. આજરોજ કલેક્ટર કચેરી બનાસકાંઠા અને પ્રાંત કલેક્ટર કચેરી થરાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો હતો. કલેક્ટર મિહિર પટેલે બંને ટીમે ખેલદિલીપૂર્વક રમત રમીને તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 18/3/2025 થી 23/3/2025 દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 7 કલાકથી મેચ રમશે, જેમાં સેમીફાઇનલ મેચ તારીખ 22/3/2025 અને ફાઇનલ મેચ તારીખ 23/3/2025 રોજ આયોજન કરાશે. આ ટુર્નામેન્ટ પ્રારંભ વખતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીબી પટેલ, સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત રેવન્યુ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ રમતગમતમાં જોડાયા હતા. રાજ્યમાં લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે. આ આદેશના પગલે થરાદમાં સોમવારે રાત્રિના સમયે પોલીસે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. થરાદ ડીવાયએસપીના જણાવ્યા મુજબ હાઈવે પર આવતા જતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો, કાળી ફિલ્મ લગાવેલા વાહનો અને દારૂની હેરાફેરી માટે શંકાસ્પદ વાહનોને તપાસવામાં આવ્યા હતા. અમદાવાદમાં તાજેતરમાં લુખ્ખા તત્વો દ્વારા જાહેર મિલકતોની તોડફોડની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યભરમાં આવા તત્વો સામે કડક પગલાં લેવાનું અભિયાન શરૂ કરાયું છે. થરાદમાં યોજાયેલા ચેકિંગ અભિયાનમાં ડીવાયએસપી ઉપરાંત થરાદ પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ જોડાઈ હતી. અમે આજરોજ થરાદનો જે અમારો મેઇન પોઈન્ટ છે, એ મેઇન પોઈન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરીએ છીએ અને આવનારા દિવસોમાં સતત આ કાર્યવાહી ચાલુ રહેશે. અને ખાસ કરીને બોર્ડરો બધી એકદમ કડક રીતે ટાઈટ કરી દેવામાં આવેલી છે અને ત્યાંથી કોઈ પણ પ્રકારના કોઈ મતલબ અસામાજિક પ્રવૃત્તિ ના થાય એના માટેની આ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. અત્યારે તમામ વાહનો ચેક કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં અમે બધા સુઈગામ છે, માવસરી છે, ધાનેરા છે, પાથાવાડા, તમામ જે અગત્યના પોઈન્ટો છે ત્યાંથી વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલ છે અને સખતમાં સખત વાહન ચેકિંગ કરી અને જે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અમારે થાય છે અને અત્યારે વાહન ચેકિંગ ચાલુ રહ્યું છે. જે વાહન ચેક અમને વાંધાજનક જણાશે તે વાહનો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ મતલબ દારૂ છે કે એવી બીજી ચીજ વસ્તુ મળી આવશે તેના ઉપર કાયદેસર કેસ. બનાસકાંઠા જિલ્લાના વાવથી બુકણા રોડ, ખીમણાવાસથી સીમ સુધીનો રોડ ખખડતા જ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી બનાવવામાં આવ્યો નથી. રોડ પર મોટા ખાડાઓ તેમજ કપચી ઉપસી ગઈ છે, જેથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ પડી રહી છે. આ રોડ સરહદી વિસ્તારના ગામથી ગામને જોડતા રોડ છે, જેથી આ રોડ પર સતત વાહનો ધમધમતા હોય છે. છતાં તંત્ર દ્વારા આ રોડ બાબતે કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવતા નથી, જેથી લોકોને ભારે હાલાકી અને તકલીફ પડી રહી છે. લાંબા સમયથી તૂટી ગયેલો હોવા છતાં નવો રોડ બનાવવાની હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.
ખૂબ જ ખખડધજ રોડ હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. વાવથી બુકણા ગામને આ રોડ જોડતો હોવાથી વાહનો આ રોડ પર ધમધમી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વાહન ચાલકને ઊંટ ગાડીમાં બેઠા હોય તેવો આ રોડ પરથી પસાર થતા અનુભવ થાય છે. અંદાજિત 2 વર્ષથી આ રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત વિધાનસભા ખાતે આજે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજથી 22 માર્ચ સુધી ચાલનારા મેડિકલ કેમ્પમાં મંત્રીઓ, ધારાસભ્યો તેમજ પત્રકારોનું પણ ફૂલ બોડી ચેકઅપ કરાશે. પ્રિવેન્ટિવ હેલ્થ માટેનું કામ એટલું જ અગત્યનું છે. બીમાર પડીએ અને સારવાર લઈએ તેના કરતાં બીમાર જ ન પડીએ તેના માટેની કાળજી લેવી એ રાજ્યના પ્રજાજનો માટે પણ એટલું જરૂરી છે. તો પ્રિવેન્ટિવ હેલ્થનું કામ એ પણ આરોગ્ય ખાતું બહુ સરસ સારી રીતે કરે છે. એ તેમના પીએચસી સેન્ટર હોય ત્યારથી કરીને નાના સેન્ટર હોય ત્યાં સુધીની જાગૃતતાનું કામ, એમાં જીવનની રહેણી કહેણી, ફૂડ હેબિટ, લિવિંગ હેબિટ, આ બધામાં નાના નાના જો ફેરફાર કરે તો બહુ મોટું પરિણામ મળી શકે. સુનિતા વિલિયમ્સ મહેસાણાના જુલાસણ ગામના વતની છે. સમગ્ર વિશ્વમાં અવકાશ યાત્રી તરીકે દેશ દુનિયામાં જુલાસણનું નામ ગુંજતું કરનાર મહેસાણા જિલ્લાના જુલાસણની સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવવાના સમાચારને પગલે જુલાસણ ગામમાં આનંદનો માહોલ અને ગામમાં રામધૂન ચાલી રહી છે. ગ્રામજનો દ્વારા રામધૂન અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય જુલાસણના દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી છે. અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરવાની તારીખ 19 માર્ચે નક્કી થતાં ગ્રામજનોમાં આનંદ સાથે માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાં સલામતી પરત આવે તે માટે પ્રાર્થના શરૂ કરી છે. જી સર, તમારું નામ શું છે? વિશાલ કુમાર કાંતિલાલ પંચાલ. આજે ઘણા સમય પછી સુનિતા વિલિયમ્સ પાછા આવે તો જુલાસણની અંદર શું પ્રોગ્રામ રાખવામાં આવે છે? જ્યારે પહેલી વખત પણ સુનિતા વિલિયમ્સને સ્પેસ એક્સ દ્વારા કે નાસા દ્વારા પૃથ્વી પર પરત લાવવાની વાત હતી, એ વખતે પણ અમારા ગામના નાગરિકોએ અને દરેક લોકોએ દોલમાતાના મંદિરે એક સરસ મજાનો એક શોભાયાત્રા કરી હતી. માતાજીની અખંડ ધૂન સાથે સમગ્ર ગામમાં વિદ્યાર્થીઓ, નાગરિકો દ્વારા શોભાયાત્રા કાઢી બેનશ્રી હેમખેમ પૃથ્વી પર પાછા આવે એના માટે અખંડ જ્યોતની સ્થાપના કરેલી હતી. આજ દિન સુધી એ અખંડ જ્યોત જલે છે અને એમાં દરરોજ ઘીનો દીવો થાય છે અને એ દીવામાં દરરોજ ઘી પણ રેડાય છે. જ્યાં સુધી સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પાછા નહીં આવે ત્યાં સુધી અખંડ જ્યોત ચાલુ રહેશે. એ પછી પણ અમે એમના સ્વાસ્થ્ય માટે કદાચ એ અખંડ જ્યોતને ચાલુ રાખીશું. એ સાથે સાથે દરેક ધાર્મિક મંદિરમાં, દોલમાતાનું મંદિર હોય, રામજી મંદિર હોય, મહાદેવ હોય કે સ્વામિનારાયણનું મંદિર હોય, અમે અમારા ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના સ્વાસ્થ્ય માટે સદંતર પ્રયત્નશીલ છીએ. અમારી શાળાઓમાં પણ, હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા પ્રાર્થના કરાવી અને સુનિતા વિલિયમ્સના પાછા ફરવા માટે અને એમના સ્વાસ્થ્ય માટે અમે સરસ કાર્યક્રમો કરી રહ્યા છીએ. શું સુનિતાબેનને અહીંયા જુલાસણ ગામમાં વતન બોલાવવામાં આવશે? હા, જ્યારે પણ એમનું સ્વાસ્થ્ય સારું થશે અને એ હરવા ફરવા માટે સક્ષમ થઈ જશે એ પછી અમે અમારા ગામ લોકો દ્વારા ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કરી અને એમને અહીં આવકારીશું અને એમનું ભવ્ય સામયું કરીશું. બેન, એક બહુ ખુશીના સમાચાર મળ્યા છે કે બેન પૃથ્વી ઉપર પરત આવે છે અંતરિક્ષમાંથી અને ગામની અંદર બી અનેરો આનંદ છે. કાલે અમારી અહીંયા દોલો માતાજીએ મિટિંગ રાખેલી હતી બેન પરત આવે એ માટે કાર્યક્રમો રાખવાની. અમે ધાર્મિક કાર્યક્રમો રાખેલા જ છે અને હજુ સુધી અમે કરીએ જ છીએ. માતાજીએ પણ અમારો અખંડ દીવો ચાલુ જ છે. દોલો માતાજી કેટલા સમય પછી પરત ફરી ગયા છે? 9 મહિના જેવો સમય થઈ ગયો. 5 જૂને ગયા હતા. તો આ 19 અહીંયા શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે? અહીંયા બેનના માટે રામજી મંદિરનો, દોલો માતાજીના મંદિરમાં, મહાદેવજીમાં એમાં ધૂન રાખી છે. અમારા સ્કૂલ ગુજરાતી શાળાની અંદર શિક્ષક શ્રી આચાર્ય સાહેબ બાળકો પાસે પ્રાર્થના કરાવે છે કે બેન એમ કેમ સહી સલામત પૃથ્વી પર પાછા આવે. અંબાજી નજીક ગુજરાતની બોર્ડર ઉપર પોલીસની અચાનક તપાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. રાત્રિ દરમિયાન રાજસ્થાનથી ગુજરાતમાં આવતા નાના મોટા અનેક વાહનોની તપાસ કરવામાં આવી છે.
દાતા ડિવિઝનના આઈપીએસ સુમન નાલા એએસપીની ઉપસ્થિતિમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક તરફ માર્ચ એન્ડિંગ તો બીજી તરફ પોલીસ મહાનિર્દેશકનું 100 કલાકનું અલ્ટિમેટમ. અસામાજિક તત્વોને પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીઆઈ, પીએસઆઈ, પોલીસ કાફલો હથિયાર સાથે ગુજરાતની સરહદ ઉપર છાપરી ચેકપોસ્ટ પર પહોંચી વાહનોની તપાસ કામગીરી કરી હતી. આઈપીએસ સુમન નાલાના જણાવ્યા અનુસાર હમણાં સુધી 100થી વધુ વાહનો डिटेन कराया है. हम लोग जो है जितने भी कोई एंटी सोशल एलिमेंट्स है, जैसे अभी आपने देखा होगा कि 100 कलाक के अंदर हम लोग एक लिस्ट भी बना रहे हैं और उनके खिलाफ कड़क से कड़क कार्रवाई भी कर रहे हैं. उसी के तहत हम लोग बॉर्डर पे भी स्ट्रिक्ट चेकिंग कर रहे हैं कि कोई भी ऐसे वाहन हैं जो कि अपने अगर उनके पास आरसी सर्टिफिकेट नहीं है या लाइसेंस के बिना ड्राइव कर रहे हैं या हमको सस्पिशियस लग रहे हैं या राजस्थान से कोई भी अगर प्रोहिबिशन का भी माल लेकर इधर लेके आ रहा है तो हम अपनी बॉर्डर्स पे बहुत स्ट्रिक्ट चेकिंग कर रहे हैं ताकि उनको बॉर्डर पे ही रोक दिया जाए. और इसीलिए मेरा आप लोगों के थ्रू लोगों को ये भी कहना है कि प्लीज़ अपने सारे डॉक्यूमेंट साथ में लेके चलें और जब अगर पुलिस चेकिंग कर रही है तो उसको ये ना समझें कि आपको परेशान करने के लिए किया जा रहा है. वो एक चेकिंग है जो बॉर्डर पे करी जाती है ताकि कोई भी एंटी सोशल एलिमेंट है या कोई जो चीज़ें अलाउड नहीं है वो हमारे गुजरात बॉर्डर को क्रॉस करके अंदर ना आ सकें. और अभी हमने जो अगर आप देखेंगे तो पिछले इसी साल के अंदर हमने 100 से ज़्यादा व्हीकल डिटेन किए हैं 207 के तहत. 1 लाख से ज़्यादा हमने आरटीओ का दंड किया है और 1 लाख से ज़्यादा हमने जो है स्पॉट फाइन किए हैं मेरे डिवीजन के अंदर. आज तो हमने किया ही है, काफ़ी सारे व्हीकल हमने आज भी डिटेन किए हैं जिसकी डिटेल्स हम लोग सुबह तक आ जाएगी और बाकी जितना अभी पूरी रात में चेकिंग चलती रहेगी तो उसका हम लोग सुबह तक एकदम पूरा उसका कैलकुलेशन कर देंगे. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા, જેમાં પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા આ વિસ્તાર ફ્લેટમાંથી 106 કિલો સોનું અને 1,37,95,500ની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 87 કિલો સોનાના બિસ્કિટ, 19 કિલો ઘરેણાંનો પણ સમાવેશ થાય છે. સમગ્ર રાતમાં ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સવારે એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ તમામ મુદ્દામાલ સાથે રવાના થયા હતા. આ ફ્લેટ મેઘ શાહ નામની વ્યક્તિએ ભાડે લીધો હતો. ઉલ્લેખનીય છે કે મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા મેઘ શાહે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ સર્ચ ઓપરેશનના કારણે ડબ્બા ટ્રેડિંગ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતાં તેમણે કહ્યું કે એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે, પરંતુ નાના દેશોને જોખમમાં ઉઠાવવા અને સ્થાપિત ધોરણે પડકાર આપવામાં પણ સક્ષમ બનાવે છે. જયશંકરે કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા પર વાત કરતા ભારતનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મુદ્દે પહોંચવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાની ટીકા કરી તેમજ બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશોની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યો છે. જયશંકરે કહ્યું કે શરૂઆતમાં પાકિસ્તાનના આક્રમણને સ્વીકારવાની જગ્યાએ તેને વિવાદ તરીકે રજૂ કરાયો છે. જયશંકરે મ્યાનમાર અને પશ્ચિમી દેશોમાં સૈન્ય બળવા અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓનો ઉલ્લેખ કરતા વૈશ્વિક ધોરણોમાં નિષ્પક્ષતા અને સ્થિરતાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. તેમણે ગત 8 દાયકામાં વૈશ્વિક વ્યવસ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષાનું આહ્વાન કર્યું અને વિશ્વમાં શક્તિના બદલાતા સંતુલનને માન્યતા આપવા આગ્રહ કર્યો હતો. The longest standing illegal I would say presence occupation of a territory by another country pertains to India. What we saw in Kashmir. Now we went to the UN. What was an invasion was made into a dispute. So the attacker and the victim were put on par. Who were the culpable parties? UK, Canada, Belgium, Australia, USA.